શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના પૂર્વાર્ધની અંદર ભગવાને કંસને માર્યો એટલે એની બે પત્નીઓ અસ્તિ અને પ્રાપ્તિ જરાસંધ પાસે જાય છે, એના પિતા પાસે. અને જરાસંધે મથુરા ઉપર ચઢાઈ કરી. એક વાર નહીં, 17 વખત ચઢાઈ કરી. 18મી વખત જ્યારે કાળિયવનને લઈને આવે છે, પરમાત્મા જરાસંધને મારી શકતા હતા, પણ એણે માર્યો નહીં જરાસંધને. પણ એની સાથે જેટલો સમૂહ આવતો હતો, જેટલા લોકો દુષ્ટ લોકો આવતા હતા, એ બધાને ભગવાન મારતા ગયા. એટલે ભગવાને એવું વિચાર્યું કે હું જરાસંધને મારી નાખીશ તો બીજા દુષ્ટોને મારે શોધવા જવા પડશે, પણ જરાસંધને એકલાને છોડીશ ને તો બીજી વખત ઘણા બીજા દુષ્ટોને લઈને આવશે, એટલે મારે તો શોધવા ન જવા. પરમાત્માએ એ જરાસંધને ન માર્યો, પણ એના સૈનિકોને, એની સેનાઓને મારતા મારતા 17 વખત આવી ચઢાઈ કરેલી. 18મી વખત કાલિયવન સાથે આવે છે ત્યારે પરમાત્મા વિચારે છે કે બે દુશ્મનો ભેગા થઈને આવે ત્યારે યુદ્ધ કરવા અહીંયા રોકાવાય નહીં. અને પરમાત્મા મથુરા મૂકી અને ભગવાન ડુંગરાઓમાં સંતાયા, ગુફાઓમાં સંતાયા. કાલિયવન એની પાછળ ગયો. જરાસંધે બધા ડુંગરાઓ સળગાવી દીધા, આગ લગાડી. એને એમ થયું કે હવે આમાં કંઈક બળી જશે. પરમાત્માની પાછળ ગયેલા કાલિયવનને મુચુકુંદ રાજા દ્વારા ગતિ પમાડી અને મુચુકુંદ રાજાને કહ્યું કે તમારો બીજો અવતાર થશે, બીજો જન્મ થશે, ત્યારે હું તમને દર્શન દઈશ. અને એ મુચુકુંદ રાજાના દર્શનની અભિલાષા પરમાત્માએ બીજા જન્મની અંદર, એટલે કે નરસિંહ મહેતાના રૂપે જ્યારે જન્મ્યા ત્યારે ભગવાને એની અભિલાષાઓને સંપન્ન કરી છે. ત્યારબાદ દાઉજી મહારાજનું લગ્ન રેવત રાજાની દીકરી રેવતી સાથે થયું. એટલે કે આ જે ગિરિરાજ પર્વત છે, ગોવર્ધન પર્વત, આપણે ગિરનાર પર્વત છે આપણો, એ રેવતક પર્વત છે. એમની દીકરી સાથે દાઉજી મહારાજનું લગ્ન થયું. અને ભગવાનનું પહેલું લગ્ન ભીષ્મ કન્યા રૂકમિણી સાથે થયું છે. પરમાત્મા રૂકમિણીને પરણ્યા છે. રૂકમિણીને તો ભગવાન સિવાય કંઈ લગ્ન નહોતા કરવા, પણ એનો જ ભાઈ રૂકમી એના લગ્ન કરવા માટે થઈને તૈયાર થયો શિશુપાલ સાથે. એટલે રૂકમિણીએ પછી પત્ર લખ્યો 7 શ્લોકોમાં. અને એ 7 શ્લોકોનો પત્ર સુદેવ નામના બ્રાહ્મણ લઈ અને ભગવાનને દેવા જાય છે. બ્રાહ્મણ એના રાજ દરબારમાંથી નીકળી અને ભગવાનના દરબાર સુધી જાય છે. પરમાત્માના દરબાર સુધી જાય છે. સાત શ્લોકોનો પત્ર હતો. અને એ 7 શ્લોક એટલે આમ જોવા જાવ તો સપ્તપદી. પરમાત્માને કરેલી અરજી છે. પ્રભુને સોંપેલું આ એક પોતાનું ભાવપત્ર છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે નાથ, સાંભળો, મારું મન તમારામાં લાગ્યું છે, મારું ચિત્ત તમારામાં લાગ્યું છે. અને તમારામાં ચિત્ત લાગ્યું એનું કારણ છે મેં તમારી કથા બહુ સાંભળી છે, મેં તમને બહુ સાંભળ્યા છે, માટે મારું મન તમારામાં લાગ્યું છે. કૃપા કરો, મારા આ પત્રનો સ્વીકાર કરો. મેં ગઈકાલે પણ એક વાતને કરી હતી કે ગોપીઓએ જયતિ તે ધીકમ, તમારા જન્મને લઈને વાત કરી. કૃષ્ણ તમારા જન્મની વાત ન કરી, તમારા જન્મને લઈને વાત કરી. અહીંયા પણ માં રૂકમિણીએ ભગવાનને એમ ન કહ્યું
કે હે કૃષ્ણ સાંભળો, ખાલી એટલું જ કીધું, સાંભળો સાંભળો. અને આ દુનિયામાં ભગવાન વગર ક્યાં કશું ચાલે છે? પ્રભુ સિવાય આપણું કશું ચાલતું નથી. પ્રભુ, મારું ચિત્ત તમારામાં લાગ્યું એનું કારણ છે તમારી કથા સાંભળી છે. આમાં ઘણા એવા શ્રોતાઓ છે કે જેને પેલી કથા સાંભળી ત્યારે એને એટલો ભાવ નહીં જાગ્યો હોય, બીજી કથા સાંભળી ત્યારે થોડોક વધારે ભાવ લાગ્યો. આમ કરતાં કરતાં અહીંયા ઘણા એવા શ્રોતાઓ છે કે જેમણે કદાચ હું માનું ત્યાં સુધી મારી જ મોઢેથી નીકળેલી ઠાકોરજીની કથા પણ અહીંયા એટલા બધા શ્રોતાઓ બેઠા છે કે જેને 50 કે 100 કરતાં વધારે કથાઓ એક એક શ્રોતાઓ સાંભળી હશે. ક્યારેક ક્યારેક તો આનંદ થાય આપણને કે કેટલાય એવા શ્રોતાઓ છે આપણા કે જેને આખી આખી કથા યાદ છે કે હવે જિજ્ઞેશ દાદા શું બોલશે. કેટલાય એવાઓ. સાહેબ, આ દુનિયામાં કનૈયા જેવો હેન્ડસમ બીજો કોઈ છે જ નહીં. કૃષ્ણ જેવો હેન્ડસમ કોઈ નથી. કનૈયા જેવા ગુણો કોઈનામાં નથી. કનૈયા જેવી હિંમત કોઈનામાં નથી. અને આ બધું એમાં છે ને, એટલે જ આપણે આપણા નાના છોકરાને મોઢા ઉપરથી માખી ઉડાડતા ન આવડે તોય કહીએ આ મારો કનૈયો છે. બોલો. કોઈએ કીધું મારો દીકરો કંસ છે. બાકી એમાં બળ તો એમાંય હતું, રાજા તો ઈ હતો. પણ કોઈએ કહ્યું મારો દીકરો કંસ જેવો છે. બધાને કનૈયા જેવો જોઈએ. કેમ? કનૈયો સર્વગુણ સંપન્ન છે. ભગવાનની આ સુંદર મૂર્તિ, પરમાત્માનો શિંગાર. પ્રભુ કેટલા રૂપાળા દેખાય છે. તારી મૂર્તિ મારા આંખોનો શણગાર છે. ભગવાન, તમારાથી સારું આ દુનિયામાં કોણ છે? દેખાવડા તમે છો, રૂપાળા તમે છો, ભણેલા તમે છો, ગણેલા તમે છો, પૈસાવાળા તમે છો, તમારું ઘર સારું છે, તમે દયાવાળા છો, તમે બળવાળા છો, તમારું કુટુંબ સારું છે, તમારો સ્વભાવ સારો. અને આ દુનિયામાં પૈસા ઓછા હોય તો ચલાવી લેજો, રૂપ ઓછું હોય તો ચલાવી લેજો, મકાન નાનું હોય તો ચલાવી લેજો, પણ સ્વભાવ જેવો તેવો હોય તો ક્યારેય ચલાવતા નહીં વાલા ભક્તજનો. કારણ આ દુનિયામાં સ્વભાવ સુખ આપે છે. માણસ ઘર બદલે, માણસ પૈસા બદલે છે, માણસ સંબંધોને બદલે છે, પણ જિંદગીમાં સુખી થવા માટે બધું ન બદલો તો કાંઈ નહીં, ખાલી સ્વભાવ બદલી નાખો તમારો. માણસ વધારે પડતો દુઃખી ક્યાંય થયો હોય તો સ્વભાવથી થયો છે. અને જેનો પોતાનો સ્વભાવ દુઃખી કરે ને એને આ દુનિયામાં કોઈ સુખી ન કરી શકે. કારણ કે એને દુઃખી કરવાનું પોતે જ સાધન છે. એને પોતાને જ દુઃખ હોય. ગમે તેમ કરો, જેને પોતાની વિચારધારા બદલવી જ નથી એને સુખ ક્યાંથી આપો? તમે મને કહો. ગમે તેમ કરો તો જ્યાં સુધી તમે તમારો સ્વભાવ બરાબર નહીં કેળવો ત્યાં સુધી આ સંસારના પદાર્થ તમને સુખ નહીં આપે. સરસ મજાનું મકાન બનાવો. એ મકાન બનાવ્યા પછી એટલું સરસ તમે ફર્નિચર કરાવ્યું હોય, બધું જ કરાવ્યું હોય, પોતાનો હોંશે હોંશે સરસ મજાનો બેડરૂમ બનાવ્યો હોય, પણ એ બેડરૂમમાં 2-4 દિવસ થાય ને તેમ કે આ ગાદી બહુ કડક આવી છે. એ ગાદી ફેરવે તો 2-5 દિવસ પછી વળી પાછું આ બ્લેન્કેટ નથી ફાવતું. આમને આમ બધું બદલવામાં આપણે ક્યારેય પણ સુખ નહીં. કારણ કે એક બદલીએ ત્યાં બીજાનો આપણને અભાવ ઊભો થઈ ગયો હોય. અને બીજાનો અભાવ ઊભો થાય એને પૂરો કરવા જઈએ તે ત્રીજાનો અભાવ આપણી આંખ સામે આવી જ ગયો હોય.
આ બધું જ બદલવું ને એના કરતાં વાલા ભક્તજનો એક વખત તમારો સ્વભાવ બદલી જુઓ, પછી દુનિયામાં તમને કોઈ દુઃખી નહીં કરી શકે. એક સ્વભાવને બદલી જુઓ ખાલી. ભગવાનની આ મૂર્તિ છે. તો રૂકમિણી કહે છે, ભગવાન તમારામાં શું નથી? આ બધું જ તમારામાં છે. અને અત્યારની સ્ત્રીને જે જોતું હોય એ રૂપ તમારામાં છે, એટલે બધું જ આવી ગયું. તમારો સ્વભાવ સારો છે. હે ભગવાન, તમારું સ્વરૂપ એટલું સારું છે. રૂપ તો દુનિયાના માણસને હોય, સ્વરૂપ તો મારા ઠાકોરજીને હોય. વાલા ભક્તજન, પ્રભુ તમારું આ બધા જ ગુણો જોઈને મેં તમને પતિ તરીકે સ્વીકાર કર્યા છે. અને જો તમે મને પત્ની તરીકે સ્વીકારતા હોવ તો એમ ન કહી દેતા કે હા વહી આવો અહીંયા, તમે લેવા આવજો. અને જો તમે લેવા આવો, આવું તમારે કહેવું હોય, આ જીવ ભગવાનને એમ કહે કે ઠાકોરજી તમે લેવા આવજો, તો આ લેવા આવજો આટલો જ શબ્દ કહેવા માટે તમારે અગાઉ બહુ સારું કામ કરવું પડે. ભગવાન તેડું કરવા આવે એના માટે તમારે તૈયારી કરવી પડે. જેમ આપણા ગામમાં કે આપણા ઘરમાં કોઈ સારા મહેમાન આવવાનો હોય, આપણે કેટલી તૈયારી કરીએ. સોફા પરના કુશન હરખા કરી નાખીએ. કેટલું આમ એ ખાલી આપણા સગા સંબંધી મહેમાન ખાલી આપણા ઘરે આવવાના હોય તો આટલી બધી તૈયારી કરતા હોઈએ. તો તમે વિચારો, જ્યારે અંત સમય ઠાકોરજી લેવા આવે તો એના માટે આ જિંદગીમાં કેટલું હરખું કરવું પડે, આપણે કેટલું સારું કરવું પડે. બેઠા હોઈએ તો ભગવાનના નામ લેવા જોઈએ, ઠાકોરજી રાજી થાય એવા સારા કામ કરવા જોઈએ. તમે લેવા આવજો આટલું કહેવા માટે અહીંયા રૂકમિણીએ એવો આપણને સંદેશ આપ્યો છે કે તમે જો લેવા આવો તો મારી પ્રાર્થના છે તમે જ લેવા આવો. અને તમે લેવા આવો એના માટે મારે શું કરવું જોઈએ? તો કહે છે કે ક્યાંક તમારે પાણીના પરબ બંધાવવા જોઈએ, ક્યાંક તમારે વાવ ગળાવવી જોઈએ, ક્યાંક તમારે ભોજનાલય કરાવવા જોઈએ, ક્યાંક તમારે મંદિરો બંધાવવા જોઈએ, ક્યાંક તમારે ધર્મશાળાઓ બંધાવવી જોઈએ. ક્યાંય પણ જગ્યાએ તમારે ગુરુના વચનોનું પાલન કરવું જોઈએ, બ્રાહ્મણોને દાન અને દક્ષિણા આપવી જોઈએ, ભગવાનના નામનું સંકીર્તન કરવું જોઈએ, ભગવાન ગદાધરનું આપણે સ્મરણ કરવું જોઈએ, ભગવાન નારાયણનું સ્મરણ કરવું જોઈએ. આ બધું જ કર્યું હોય ને ત્યારે તમને પરમાત્મા લેવા આવે. અને તમે તો બધા કહી જ દેજો, એનો મોઢે ચડીને કહી દેજો, કોઈના દ્વારા કેવડાવતા નહીં. જે કેવું ની મોઢે કહી દેવાનું. પણ આ દુનિયાના લોકોનો રિવાજ છે, દુખે પેટમાં અને કૂટે માથું. એ ત્રીજી વ્યક્તિ દ્વારા આપણા સુધી પહોંચાડે. એને ખબર હોય ને કે આ વ્યક્તિ દ્વારા કરશું ને એટલે આના સુધી પહોંચી જશે, એટલે એના દ્વારા આપણને પહોંચાડે. અરે તમારામાં તાકાત તો મોઢે મોઢ કહી દો ને. શું કામ એને બીજાની પાછળથી તમારે કઈ કેવડાવે? તમારામાં તાકાત હોય એકવાર મોઢે કહી આવો કે ભાઈ તમારું આમ છે. અને હું તમને સલાહ આપું છું કે તમારે ક્યારેય વારો આવે કહેવાનો કૃષ્ણને તો મોઢે દાબી દેજો. એને બોલી ન અગે ને એવા ભાવથી કહી દેજો, લેવા આવજો. અને પૂછે ને જરા કે એ વખત કે તને કેમ લેવા આવું, તો ચોખ્ખું કહી દેજો, ભાદરવા મહિનામાં ગંગાજીના કાંઠે બેન તારી કથા સાંભળી છે, અમે દાન પુણ્ય કર્યા છે ત્યાં, અમે ગંગાજીમાં 1-1 રૂપિયાનો સિક્કો પધરાવ્યો છે અમે. હા મોઢે કેજો એને લે. તમને થતું છે કે આને આ કોણ કહેતું છે રૂપિયાનો સિક્કો પધરાવ્યો હોય, પણ તમને ખબર જ નથી હોતી. તમે જ્યાં જ્યાં જાઓ ને હું તમારી વાહેમાં જ આવું છું.
પણ પછી મને એમ થાય કે મને જોઈ જાય તો એને શરમ આવશે પાણીપુરી ખાતા ઊભા ઊભા, એટલે હું ફરી જાઉં. પછી મારે કોઈના નામ નથી દેવા, મને ખબર જ છે મેં મારી નજરે તમારા દર્શન કર્યા છે બધાય. કેજો એને, આ પૂરી વાળું ન કહેતા પૂરી ખાધી હરિદ્વારમાં આવી, ખાલી એટલું કેજો રૂપિયાનો સિક્કો પધરાયો હતો ગંગાજીમાં. પ્રભુ, ગંગાજીના ઘાટ ઉપર તારી કથા સાંભળી છે ઠાકોરજી. એ કથામાં રોજ અમે દામોદર સ્તોત્રના પાઠ ગાયા છે. શું કામ ન લેવાવો તમે? અને મારી એટલી તમને આજે વિનંતી છે કે જેટલી તમારી આવરદા પૂરી થઈ એ ભલે જેવી રીતે ગઈ એવી રીતે, પણ હવે જેટલા શ્વાસ તમારા બાકી છે, જેટલા દિવસ તમારે હજી જીવવાનું છે, એમાં એક પણ દિવસ એવો ન જાય કે તમે દામોદર સ્તોત્રનો પાઠ ન કર્યો હોય. મારી પ્રાર્થના છે તમને બધાને, નિત્ય ભગવાન ઠાકોરજીને પ્રસન્ન કરવા દામોદર સ્તોત્રનો પાઠ ગાજો. અહીંયાથી વ્રત લઈને જાજો ગંગાના કિનારેથી કે મેં રોજ દિવસમાં એક વખત દામોદર સ્તોત્રનો પાઠ કરીશું. ભગવાનને યાદ, અરે તમે ગાઈ ન શકો તો કાંઈ નહીં, તમે એક વખત દામોદર સ્તોત્રને સાંભળવાનો તમે આગ્રહ રાખો. દિવસમાં એક વખત દામોદર સ્તોત્ર સાંભળો. પેલા જ્યારે હું અહીંયા વ્યાસપીઠથી ગબડાવતો ને તમે ગાતા ને ત્યારે તમારો અવાજ મારા સુધી બહુ ઓછો પહોંચતો, પણ હવે મને અહીંયા આવતો હોય ને તમે જ્યારે આ બધું સંગીત વગર ગાઓ છો ને ત્યારે એવા સારા લાગો છો. કેટલા સાથે ગાતા હો છો બધા. કદાચ આ વખતે આ બધામાંથી 50% લોકો સાથે ગાતા હશે. અપેક્ષા રાખું કે વૃંદાવનની કથામાં તમે આવો ત્યારે 100% લોકો દામોદર સ્તોત્ર ગાતા હોય રોજ, નિત્ય ભગવાનની કથા ગાતા હોય. 10 મિનિટ તો 10 મિનિટ ઠાકોરજીની કથા સાંભળી લેવી. એવું જરૂર નથી કે જિજ્ઞેશ દાદાની કથા સાંભળવી, ગમે તે વક્તા હોય, પણ બસ આપણે તો ઠાકોરજીની કથા સાંભળવાથી મતલબ છે. ભગવાનની કથા સાંભળજો, અને પરમાત્માની કથા સાંભળશો ને તો પરમાત્મામાં તમને ચિત્ત જોડાઈ જશે, પરમાત્મામાં તમારું મન લાગી જશે, પરમાત્માની તમને યાદ આવશે. અને ભગવાને કીધું છે કે જે મને યાદ કરે એને હું યાદ કર્યા વગર રહી જ ન શકું ક્યારે. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્ય. જે મને યાદ કરે છે એને હું યાદ કરું છું. આજની તારીખમાં કેટલા લોકો ઘરે, અહીંયા કથામાં નહીં, રોજ ઘરે કેટલા લોકો દામોદર સ્તોત્ર પાઠ કરો છો? આ તો ચો કરો જરા. તો દાન ધર્મ કરવા માટે છેલ્લો સમય તમારો મનુષ્ય અવતાર છે. આ માનવ જીવન તમને ઠાકોરજીને રાજી કરવા માટે આપ્યું છે, પ્રભુને રાજી કરવા માટે. પ્રભુ, મારી આ જિંદગીમાં તમને ભજવા માટે કોઈ જો અપેક્ષા હોય તો કેવલ તમારી અપેક્ષા છે. આશા કરું છું આપની, અન્ય કોઈ ઈચ્છા નથી. કથાને સાંભળ્યા પછી આપણે ભગવાન પાસે ક્યાં કઈ સંપત્તિ માગવી છે? આપણે તો ભગવાનને જ માગી લેવો છે. અને એક ઘરવાળો મળી જાય પછી સાસુ સસરા માગવા ન જવા પડે, મફતમાં આવે. એક ધણી મળી જાય પછી આખી ફોજ મફતમાં આવે. દેર દેરાણી, જેઠ જેઠાણી, નણંદ, ભોજાઈ, આ બધું મફતમાં આવે. હાવ. પણ એક ધણી મળી જાય તો આ વાતને એટલા જ ભાવ સાથે લઈ જાજો કે તમારો ધણી જો ભગવાન થઈ જશે તો આ દુનિયાનું બધું સુખ તમારા ખોળામાં આવી પડશે. સુખના માટે તમારે વલખા નહીં મારવા પડે. આપણો ધણી ભગવાન થઈ જાય, આપણો પતિ ભગવાન થઈ જાય તો સુખ ભગવાન આપી દે. તો ક્યારેક બ્રાહ્મણોને દાન કર્યા હોય, અમે ગંગાજીના ઘાટે ગયા ને ત્યારે બ્રાહ્મણોને દાન આપ્યા છો.
કેટલું આપ્યું એ મહત્વ નથી, પણ આપ્યું છે એ મહત્વનું છે. બસ હું તો ખાલી રૂપિયાની વાતો તમને હસાવવા માટે કરતો હતો. કેટલા રૂપિયા તમે દાન કર્યા એ મહત્વ નથી, બસ તમે દાન કર્યું એ જ અગત્યનું છે. તમે કોઈના પ્રત્યે સારા શબ્દોનો ભાવ વ્યક્ત કર્યો એ પણ મહત્વનું છે. આ સંસારમાં એ પણ એક દાન છે. કોઈને સારી વાત કરી અને કોઈને રાજી કર્યા ને એ પણ એક સંસારનું દાન છે. આ દુનિયામાં કોઈને હસાવો ને એ પણ દાન છે. કોઈને ખુશીથી ભરી દો એ પણ દાન છે. તો ભગવાન આ દાન કરવા માટે તમે છેલ્લો અવસર આપ્યો છે અને આ અવસરમાં અમે એટલી પ્રાર્થના કરીએ છીએ કે તમે લેવા આવજો. તમે આવજો. તમે આવશો તો તમને પ્રાર્થના એટલી છે કે તમે આવો તો એવા સમય આવજો નાથ, જ્યારે હું તમારા નામની માળા ફેરવતો હોઉં અને માળા હાથમાં અને ભગવાનનું નામ મોઢામાં તો જ શોભે જો આપણો હાથ અને મોઢું પવિત્ર હોય તો, નકર ન શોભે. પ્રભુના નામનું ભજન કરજો, ઈશ્વરના નામનો મહિમા ગાજો. પ્રભુ મારી છેલ્લી પ્રાર્થના છે કે તમે લેવા આવો તો એવા સમય લેવા આવજો કે જ્યારે હું તમારા નામનું ભજન કરતો હોઉં, તમારા નામની માળા ફેરવતો હોઉં, હું તમને યાદ કરતો હોઉં, મારું મન તમારામાં લાગેલું હોય ત્યારે લેવા આવજો. બસ મારો ભગવાન મારી પાસે હોય અને મારો પ્રાણ નીકળી જાય. પ્રભુ બીજું કાંઈ કરો કે ન કરો, તમારી ભક્તિમાં એટલું જ માગું છું કે મારો અંતિમ સમય સુધારી દેજો, મારો અંતકાળ સુધરી જાય, મારું મરણ સુધરે એવી કૃપા કરજો.